જી બેન, આપનું નામ જણાવો. મારું નામ કૃષ્ણાબેન મીઠુભાઈ ગરવા, પીએચસી નારાયણ સરોવર સબ સેન્ટર વર્માનગર. અમારું 2026નું ઓક્ટોબરથી કરીને અત્યાર સુધીનું 50% ટોપઅપ અને 2500 પ્રોત્સાહન વધારો અને એનસીડી 6 મહિનાનું બાકી છે અને 2 મહિનાનું પગાર બાકી છે. બોલો બેન. મારું નામ સથવારા મીનાબેન છે. હું આશા ફેસિલિટર તરીકે મારી ફરજ બજાવું છું. નવાનગર અને પાંદરો સબ સેન્ટર એ બે મારા સબ સેન્ટર છે અને અમે આજ રજૂઆત કરીએ છીએ કે અમારો 2 મહિના થયા પગાર અને 6 મહિના થયા વધારો હજી સુધી જમા નથી થયો અને મારી એવી કેટલી આશાઓ છે જે ખાલી આત્મનિર્ભર જ છે. એમને પગારની વધારાની જરૂર પડે છે. એનસીડીના હજી એમને પૈસા નથી મળ્યા, સ્લાઇડના હજી એમને પૈસા નથી મળ્યા. વારંવાર ફોન કરવા છતાં ન ઓપરેટર અમને કોઈ સારો જવાબ આપે, ન અમને કોઈ એમો સારો જવાબ આપે, તો અમે આશાઓ જઈએ ક્યાં? અને અમારો પગાર ન થાય તો અમારી નોકરીનું કાંઈ મતલબ નહીં. અને કામમાં તો દબાણ જ કરવામાં આવે છે કે આ કામગીરી કરવાની છે, આ કામગીરી કરવાની છે, આટલા સમયમાં કરી જ દેવાની છે, આ માહિતી આપો, આ માહિતી આપો. પણ પગાર બાબતે ખપે ને અમે પૂછા કરી, કોઈને પણ ખપે ત્યાં રજૂઆત કરી, પણ અમને ક્યાંય રિસ્પોન્સ આપતા નથી. અમને ઓપરેટરોને ફોન કરીએ છીએ તો અમારા કોઈ ફોન નથી ઉપાડતું. અમારા 3 મહિનાના વધારાના વાઉચરો તાલુકામાં જમા પડ્યા છે. જિલ્લામાં અમે ફોન કરીએ છીએ તો જિલ્લાવાળા એમ કહે છે કે તમે તમારા તાલુકામાંથી તમારા વધારાના વાઉચર અહીંયા મોકલશો તો જ તમારો વધારો જમા થશે. તો અમારા તાલુકામાંથી જે વધારો જમા થતો નથી તે આગળ વાઉચર એ લોકો કોઈ મોકલતા નથી, તો અમારો વધારો જમા નથી થતો. તો ઓપરેટરોને અમે કહીએ છીએ વારંવાર છતાં તો અમને દલાસા દીધા રાખે છે ખોટા કે આ બેન થઈ જશે, અમે મોકલી દીધા છે. અને જિલ્લામાં પૂછા કરીએ છીએ તો જિલ્લામાં અમને ના જ પાડે છે કે તમારા વધારાના વાઉચર આવ્યા જ નથી. બીજી બધા તાલુકામાં વધારાના પૈસા આવી ગયા છે, 2 મહિનાના પણ આવી ગયા છે. હવે અમને એ પણ નથી મળ્યા તો અમે ઘર કેવી રીતે હલાવીએ? મારું નામ પ્રફુલ્લાબા ઝાલા છે. હું આશા વર્કર છું સોનલનગર. અમારા રસીકરણના પૈસા બાકી છે અને લાભાર્થીના બાકી છે ને ઓપરેશનના ને અમારે બાકી છે ને કહીએ છીએ કોઈ સાંભળતું નથી. અમે નવાનગર આશા વર્કર છું. મારે કોઈ કમાયાવાળું નથી. હું ખુદ કમાયાવાળી છું. મારું ઘર ચલાવવા મારા માટે હું એક છું. તો 3 મહિના થઈ જાય વધારા પગાર કાંઈ ન થાય તો મારું ઘર કેવી રીતે હું હલાવું? મારે કેને પાસે માંગવા જાઉં? લખપત તાલુકાની આશા વર્કર મહિલાઓએ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે તેમને લાંબા સમયથી વેતન અને પ્રોત્સાહન રકમ મળતી નથી. છેલ્લા 6 મહિનાથી 50% ટોપઅપ અને 2500 રૂપિયા પ્રોત્સાહન વધારો આપવામાં આવ્યો નથી. તેમજ 3 મહિનાનો પગાર અને એનસીડી ઇન્સેન્ટિવ પણ બાકી છે. વર્ષ 2023થી લઈને અત્યાર સુધીના અનેક યોજનાઓ જેમ કે CBEC, રસીકરણ, PMAY સહિતના રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી. આશા વર્કરોનું કહેવું છે કે તેઓ જન્મથી મરણ સુધીના તમામ આરોગ્ય સેવાઓમાં સતત કાર્ય કરે છે, છતાં સમયસર વેતન મળતું નથી અને રોજિંદા કામનો ભારે દબાણ સહન કરવો પડે છે. આશા યુનિયન લખપત પ્રમુખ કૃષ્ણાબેન મીઠુભાઈ ગરવા, આશા યુનિયન લખપત ઉપપ્રમુખ પ્રફુલ્લાબા ઝાલા, આશા ફેસિલિએટર મીનાબેન સતવારા, આશા ફેસિલિએટર પ્રેમિલાબેન મહેશ્વરી, અન્ય ફેસિલિટેટરોએ સરકારને તાત્કાલિક બાકી ચૂકવણા કરવા માંગ કરી છે અને ચેતવણી આપી છે કે સમસ્યા ઉકેલાશે નહીં તો તેઓ આંદોલન કરશે.